ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। રાજ્યમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે બુધવાર સુધીમાં 34 જેટલા શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં આગોતરી તૈયારી કરવામાં આવી છે। હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો માટે ખાસ સારવારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની તપાસ અને સારવાર માટે વિશેષ ડોક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી છે, જેમાં ડોક્ટર પાર્થ પટેલ, ડોક્ટર પ્રફુલ નાયક, ડોક્ટર ગાર્ગી નાયક અને ડોક્ટર રિયા પટેલ સતત ફરજ પર હાજર રહી દર્દીઓને સારવાર આપશે। બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, સેન્ડફ્લાઇઝ નાશ માટે દવાનો છંટકાવ અને સેનિટરાઇઝેશન જેવી કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે, જેથી વાયરસનો વધુ ફેલાવો અટકાવી શકાય। આ અંગે નૂતન જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડાયરેક્ટર હિમાંશુ જોશી, ડીન વિજયસિંહ બધેલ અને ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ છે અને જરૂરિયાતમંદ બાળકોને તાત્કાલિક સારવાર આપવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 20 ન્યૂઝ ગુજરાતી, વિસનગર। પ્રવર્તમાન સંજોગોની અંદર ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને આપણા વિસનગર તાલુકાની અંદર પણ આ પેશન્ટ અત્યારે હાલ ચાંદીપુરાના છે। જે સંજોગોને ધ્યાનમાં રાખી અને જે આ માખીના વાયરસથી જે ચાંદીપુરા વાયરસનો ઉદ્ભવ થાય છે એના માટેનો એક અલાયદો વોર્ડ અને એની માટેની આઈસીયુની વ્યવસ્થા અને ડૉક્ટરની, પેરામેડિકલ સ્ટાફની અને ટેકનિકલ એના પરીક્ષણ માટેની ટીમ એ નૂતન જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે। તેમને ચાંદીપુરા વાયરસના લક્ષણોથી માંડી અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એના માટેનું ગાઈડલાઇન આપવામાં આવી છે અને આ આખી ડૉક્ટરોની ટીમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને એક સસ્પેક્ટ દર્દી એ અમારા નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા, જેનું તરત જ પરીક્ષણ કરવામાં આવ્યું અને અંતે આપણને ખ્યાલ આવ્યો કે એ નેગેટિવ છે। પણ આ સંજોગોની અંદર નૂતન જનરલ હોસ્પિટલની અંદર ચાંદીપુરા વાયરસ માટેની તમામ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો આપના માધ્યમથી દરેક નાગરિકોને મારી વિનંતી છે કે લાભ લઈ શકે છે। કોઈ પણ જગ્યાએ ખાંસી આવતી હોય, તાવ આવતો હોય અને કોઈ આવા લક્ષણ દેખાતા હોય તો આપણે ચોક્કસપણે નજીકના નૂતન જનરલ હોસ્પિટલમાં જઈ અને ચાંદીપુરા વાયરસ માટેના ટેસ્ટ કરાવવા જોઈએ। અને સાથે સાથે બીજી પણ એક આનંદની વાત છે કે નૂતન જનરલ હોસ્પિટલ સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલની અંદર જે નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત છે તે કોલેજમાં આપણા બધાના માટે આનંદની વાત છે કે આપણે નૂતન નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને 150 સીટની અંદર વધારી અને 200 સીટની મંજૂરી આપવામાં આવી છે। તે સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકો માટે ખૂબ જ આનંદની વાત છે। મેડિકલ ફિલ્ડની અંદર પણ આનંદની વાત છે અને નૂતન જનરલ હોસ્પિટલ એ નૂતન મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત છે અને આ હોસ્પિટલની અંદર જે 200 વિદ્યાર્થીઓ ભણવાના છે એની સાથે સાથે પીજી કોર્સ પણ ચાલે છે, જે રેડીમેડ ઉપલબ્ધ ડૉક્ટરો એ આ હોસ્પિટલની અંદર કામ કરી રહ્યા છે અને મેડિકલ કોલેજ હોવાના કારણે નિષ્ણાત ડૉક્ટરો રેગ્યુલર સર્વિસ એ નૂતન જનરલ હોસ્પિટલમાં આપી રહ્યા છે। તેથી દરેક ડિપાર્ટમેન્ટની અંદર, પછી એ ચામડીના દર્દ હોય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, સર્જરી હોય, પ્રસૂતિની વાત હોય કે પછી કોઈ પણ સુપર સ્પેશિયાલિટી હોય, આપણે હાર્ટના પ્રશ્ન હોય કે ઇકો કરાવવાનો હોય, આ બધી જ વ્યવસ્થા એ નૂતન જનરલ હોસ્પિટલમાં નજીવા દરે કરવામાં આવે છે। ગરીબ દર્દીઓ માટે તદ્દન ફ્રી સેવા છે, તો આનો લાભ લેવો આપણા માટે સૌના માટે આવકાર્ય છે। અને જે વિદ્યાર્થીઓ અહીંયા આવી અને વિસનગર મેડિકલ કોલેજમાં ભણવાના છે તેમનું પણ ઉજ્જવળ ભવિષ્ય બને અને તેમના અહીંયા આવવાથી વિસનગર તાલુકાની પણ આર્થિક રીતે પ્રગતિ થવાની છે। તો આ સંજોગોમાં આપ સૌને અને આપણા તમામ શુભેચ્છકોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। चांदीपुरा वायरस नया वायरस तो नहीं है, एक्चुअली ये 1965 में डिटेक्ट हुआ था। चांदीपुरा नाम का एक विलेज है महाराष्ट्र में, नागपुर के पास, वहाँ पर। उसके बाद इसका आउटब्रेक बीच में आता है, फिर चला जाता है और कुछ केसेस अभी डिटेक्ट हो रहे हैं। हमारे हॉस्पिटल में भी नूतन जनरल हॉस्पिटल में एक केस आई थी, सस्पेक्टेड केस। उसका सैंपल लेकर तुरंत हमने भेज दिया था गांधीनगर और रिपोर्ट निगेटिव आया। लेकिन ये बीमारी इसलिए इम्पॉर्टेंट है क्योंकि इसमें ब्रेन इन्वॉल्व होता है, जिसको हम कहते हैं वायरल एनकेफेलाइटिस। और वायरल एनकेफेलाइटिस एक बार हो गया तो वो बहुत सीवियर हो सकता है
अगर वो चांदीपुरा वायरस की वजह से है तो डेथ 24 से 48 या 72 घंटे के अंदर डेथ भी हो सकती है। इसीलिए इसमें जांच करना बहुत ज़रूरी है। तो जैसे ही पेशेंट आ जाए, अगर हमको लगा कि वो सस्पेक्टेड केस है तो तुरंत हम उसकी सैंपल भेज देते हैं और हमारे पूरा पैरामेडिकल स्टाफ इसके लिए रेडी है और हमारे डॉक्टर्स भी सब रेडी है। तो कोई डरने की बात नहीं है, लेकिन चूँकि ये बीमारी बहुत जल्दी फैल जाती है इसीलिए थोड़ा सतर्क रहने की ज़रूरी है। અત્યાર સુધીના ડેટા બતાવે છે કે આ બાળકો 70% મૃત્યુ પામે છે. ખાસ કરીને આ રોગ 5 થી 15 વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે, એટલે બાળકોની ટ્રીટમેન્ટ તાત્કાલિક કરવી જોઈએ. ક્લિનિકલ પ્રેઝન્ટેશન જોઈએ તો તુરંત જ સખત તાવ આવો, ઉલટીઓ થવી અને તરત જ બાળકને મગજની તકલીફ થવા માંડે છે, એટલે કે કન્વલ્ઝન્સ આવે અને બાળક બેભાન થવા લાગે છે. તો તરત જ આપ સૌને વિનંતી કે પીડિયાટ્રિશિયન કે ડૉક્ટરનો સંપર્ક સાધવો અને બાળકને હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરને બતાવી દેવું. હવે મૂળ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કહીએ છીએ આપણે. રોગ થયા કરતાં પહેલાં એની સારવાર જરૂરી છે. તો આ રોગને આપણે બચવા માટે પ્રિવેન્શન જરૂરી છે. આ રોગનો ફેલાવો, વાયરસનો ફેલાવો સેન્ટ ફ્લાય નામની માખીથી થાય છે અને આ માખી કરડવાથી બાળકને આ ફેલાવો થાય છે. આ માખીનું રહેઠાણ મુખ્યત્વે વરસાદી સિઝનમાં જોવા મળે છે. કાદવ કીચડ, ભરાયેલું પાણી તેમજ ઘરમાં ક્રેક પડી હોય તો આ ક્રેકમાં એ જોવા મળે છે. એટલે જ આ વસ્તુ એટલે કે આ રોગ વધારે પડતો ગામડાઓમાં જોવા મળે છે કે જ્યાં કાચા મકાનો હોય છે. તો ગામડામાં લોકોએ વધારે તકેદારી રાખવી પડે અને દવાનો છંટકાવ બહુ વ્યવસ્થિત ટાઈમલી કરવો પડે, તો આનાથી ચોક્કસ બચી શકાય છે. આ રીતે એ સિવાય હવે બાળકોને બચાવવાના બીજા મુદ્દા લઈએ તો એમને મચ્છરની દવાથી મચ્છર પ્રિવેન્શન કરાય. બીજી વસ્તુ, લાંબી બાયના કપડાં પહેરાવી શકાય જેથી કરીને એમને મચ્છર ન કરડે અને આ રોગનો ફેલાવો ના થાય. અને બીજું ખાસ હ્યુમિડિટી ઘટાડવી પડે વાતાવરણમાં અને ડ્રાય વાતાવરણ રાખવું પડે, તો ચોક્કસ આપણે આ રોગથી બચી શકીએ. નૂતન મેડિકલ કોલેજમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ તેમજ આઈસીયુમાં આ રોગનો સામનો કરવા માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. આ રોગના ટેસ્ટિંગથી માંડી સારવાર સુધી દરેક વસ્તુની તૈયારી થઈ ગયેલી છે. આ રોગનું ટેસ્ટિંગ બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી ગાંધીનગરમાં થાય છે અને એના માટેના સેમ્પલ્સ લઈ અને અમે ત્યાં મોકલી દઈએ છીએ. ત્યાં ટેસ્ટ થાય છે, રિપોર્ટ આવે એ પ્રમાણે સારવાર કરવામાં આવે છે. આ સાથે મારે ખાસ કહેવાનું કે અમારે ત્યાં બાળકોને તેમજ મોટા આઈસીયુમાં દરેક વસ્તુની તૈયારી કરી દીધી છે. પીડિયાટ્રિક આઇસોલેશન વોર્ડ છે, પીડિયાટ્રિકમાં પીઆઈસીયુ બી બનાવી દીધેલું છે, વેન્ટિલેટર્સ છે અને સ્પેશિયલ કેર વોર્ડ બી બનાવવામાં આવે છે. એટલે કહેવામાં એવું આવે કે વિસનગર નૂતન મેડિકલ કોલેજ આ રોગનો સામનો કરવા માટે અત્યારથી સક્ષમ છે અને તૈયાર છે. અમારા ડૉક્ટર તેમજ સ્ટાફ તૈયાર છે. ક્યારે બી આ રીતની તકલીફ લાગે તો મદદ લેવા વિનંતી.